ગીર સોમનાથના ઉનામાં જાહેર સેવા એકમોની બિસ્માર સ્થિતિને લઈ દરરોજ હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે। ઉનાની સરકારી હોસ્પિટલમાં 30 બેડ છે। દરરોજ સેંકડો દર્દીઓ આવે છે, જેની સામે હોસ્પિટલમાં એક જ ડોક્ટર હોવાથી બીમાર લોકો તેમજ સગર્ભાઓની હાલત કફોડી બની ગઈ છે। હોસ્પિટલમાં માત્ર એક જ કાયમી ડોક્ટર હોવાથી તમામ પ્રકારના દર્દીઓને એક જ ડોક્ટર તપાસ કરે છે। સરકારી હોસ્પિટલમાં આમ તો ડેન્ટિસ્ટ, ગાયનેક સર્જન અને હાડકાના નિષ્ણાતની નિમણૂક કરાઈ છે। જો કે ઉનામાં માત્ર એક જ ડોક્ટર હોવાથી તમામ પ્રકારના દર્દીઓની ફક્ત તપાસ જ થઈ શકે છે। મોટાભાગના દર્દીઓ નિષ્ણાત તબીબોના અભાવે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર છે, જેને લઈને ઉનામાં અનેક પરિવારો આર્થિક રીતે પાયમાલ બની રહ્યા છે। હોસ્પિટલમાં અન્ય 4 તબીબો MBBS પૂર્ણ કર્યા બાદ 1 વર્ષ માટે આવ્યા છે। ઉનામાં માછીમારી, ખેતી અને શ્રમિક પરિવારોને સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે। એટલું જ નહીં, હોસ્પિટલના એક કાયમી તબીબને દરરોજની 100થી વધુ OPD સંભાળી પડે છે। તેવામાં ઉનામાં લોકોની હાલાકી દૂર કરવા કાયમી તજજ્ઞ ડોક્ટરની ભરતી કરવાની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ TVAT ન્યૂઝ, ગીર સોમનાથ।